વૈશાખ માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આપણે સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ માસ મહાત્મયની પવિત્ર કથા સાંભળી રહ્યા છીએ। આગળ આપણે 3 ભાગ સાંભળ્યા। આજે આપણે ચોથો ભાગ સાંભળીશું। જે ભક્તોએ આગળના ભાગ સાંભળ્યા નથી તે જરૂરથી સાંભળી લેજો, જેથી આ કથાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે। તો ચાલો ભક્તિભાવ સાથે આ આજનો ભાગ આપણે શરૂ કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ભગવાન વિષ્ણુની આવી આજ્ઞા મળતા મહાબળી વિશ્વક્સેનને હેમકાંતની પાસે આવીને યમદૂતોને રોક્યા અને પોતાના કલ્યાણમય હાથો વડે તેના અંગોનો સ્પર્શ કર્યો। ભગવદ્ ભક્તના સ્પર્શથી હેમકાંતની તમામ વ્યાધિ દૂર થઈ જાય છે। ત્યાર પછી વિશ્વક્સેન તેમની સાથે તેના રાજાના નગરમાં જાય છે। તેમને જોઈને મહારાજા પુષ્કેતુએ આશ્ચર્યચકિત થઈ ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવી પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ભગવાનના પાર્ષદોનો પોતાના ઘરમાં પ્રવેશ કરાવે છે। ત્યાં અનેક પ્રકારના સ્તોત્રો વડે એમની સ્તુતિ અને વૈભવોથી પૂજન કરવામાં આવે છે। ત્યાર પછી મહાબળી વિશ્વક્સેને અત્યંત પ્રસન્ન થઈ રાજાને હેમકાંત વિશે ભગવાન વિષ્ણુનો જે સંદેશ હતો તે કહી સંભળાવે છે। તે સાંભળીને પુષ્કેતુ પુત્રને રાજગાદી પર બેસાડે છે અને પોતે વિશ્વક્સેનની આજ્ઞા લઈને પત્ની સહિત વનમાં પ્રસ્થાન કરે છે। ત્યાર પછી મહામના વિશ્વક્સેને હેમકાંતને પૂછીને અને તેમની પ્રશંસા કરી તે શ્વેતદ્વીપમાં ભગવાન વિષ્ણુની પાસે ગયા। ત્યારથી રાજા હેમકાંત વૈશાખ માસમાં કરવા યોગ્ય અને ભગવાનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનારા શુભ ધર્મોનું પાલન કરવા લાગ્યા। તેઓ બ્રાહ્મણ ભક્ત, ધર્મનિષ્ઠ, શાંત, જીતેન્દ્રિય, પ્રાણી માત્ર પર દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષામાં સ્થિત રહીને સર્વ સંપદાઓથી સંપન્ન થઈ ગયા। તેમણે પુત્ર પૌત્રાદિ સાથે સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુનો લોક પ્રાપ્ત કર્યો। વૈશાખ સુખ સાધ્ય અતિશય પુણ્યદાયી છે। પાપરૂપી ઈંધણને અગ્નિની જેમ બાળી નાખનાર, પરમ સુલભ તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપનારો છે। મિથિલાપતિ પૂછે છે, હે બ્રહ્મન, વૈશાખ માસના ધર્મો અતિશય સુલભ, પુણ્યરાશિ પ્રદાન કરનારા, ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા, ચારે પુરુષાર્થોને તરત સિદ્ધ કરનારા, સનાતન અને વેદોક્ત છે। ત્યારે સંસારમાં તે પ્રસિદ્ધ કેમ ન થયા? સુતદેવજી કહે છે, હે રાજન, આ પૃથ્વી પર લૌકિક કામના રાખનારા મનુષ્યો જ અધિક છે। તેમનાથી વધારે રાજસ અને તામસ છે। તે લોકો આ સંસારના ભોગો તથા પુત્ર પૌત્રાદિ સંપદાઓની જ અભિલાષા રાખે છે। ક્યાંક જ
કદી પણ મુશ્કેલીથી કોઈ એવો મનુષ્ય મળે છે જે સ્વર્ગલોક માટે પ્રયત્ન કરે છે અને તે માટે તે યજ્ઞ વગેરે અનુષ્ઠાન બહુ પ્રયત્નપૂર્વક કરે છે, પરંતુ મોક્ષની ઉપાસના કોઈ કરતું નથી. તુચ્છ આશાઓથી પ્રેરિત અનેક કર્મોનું આયોજન કરનારા લોકો મોટા ભાગે સકામ કર્મોના જ ઉપાસક હોય છે. આ જ કારણ છે કે સંસારમાં રાજસ અને તામસ ધર્મ વધારે પ્રચલિત થઈ ગયા, પરંતુ સાત્વિક ધર્મોની પ્રસિદ્ધિ ન થઈ. આ સાત્વિક ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે, નિષ્કામ ભાવે કરવામાં આવે છે અને આ લોકમાં સુખ પ્રદાન કરે છે. દેવમાયાથી મોહિત હોવાથી મનુષ્ય આ ધર્મોને જાણતા જ નથી. પૂર્વકાળની વાત છે. કાશીપુરીમાં કીર્તિમાન નામે એક પ્રસિદ્ધ રાજા હતા. તેઓ ઇક્ષ્વાકુ વંશના નૃગના પુત્ર હતા. તેઓ બહુ યશસ્વી હતા. તેમણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત. રાજાઓમાં તેમનું નામ બહુ ઊંચું હતું. એકવાર તેઓ મૃગયામાં આસક્ત થઈને મહર્ષિ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા. વૈશાખના પ્રખર તાપમાં યાત્રા કરતા રાજાએ રસ્તામાં જોયું, મહાત્મા વશિષ્ઠના શિષ્યો અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના કાર્યોમાં વિશેષ તત્પરતાથી સંલગ્ન હતા. તેઓ ક્યાંક પરબ બનાવતા હતા અને ક્યાંક છાયા માટે મંડપ, કિનારા પર ઝરણાઓના જળને રોકીને વાવડીઓ બનાવતા હતા. ક્યાંક વૃક્ષો નીચે બેઠેલા લોકોને તેઓ પંખાથી હવા નાખતા હતા. ક્યાંક શેરડી આપતા, ક્યાંક સુગંધિત પદાર્થો ભેટ આપતા અને ક્યાંક ફળ આપતા. આ રીતે બપોરે લોકો માટે છાયા કરતા અને સાંજના સમયે શરબત. કોઈ શિષ્ય ગાઢ છાયાવાળા વનમાં માળી જુડીને સાફ કરેલા આશ્રમના આંગણામાં રેતી પાથરતા અને કેટલાક વૃક્ષોની છાયામાં હિંચકો બાંધતા હતા. આ બધું જોઈને રાજા પૂછે છે કે તમે લોકો કોણ છો? તેમણે જવાબ આપ્યો, અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્યો છીએ. રાજાએ પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તે કહે છે, વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના આ બધા ધર્મ છે, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે. અમે લોકો ગુરુદેવ વશિષ્ઠજીની આજ્ઞાથી આ ધર્મોનું પાલન કરીએ છીએ. રાજા ફરીવાર પૂછે છે કે આના અનુષ્ઠાનથી મનુષ્યને કયું ફળ મળે છે? કયા દેવતા પ્રસન્ન થાય છે? તો શિષ્યો જવાબ આપે છે, અમને અત્યારે આ બધું કહેવાની ફુરસદ નથી. તમે ગુરુજીને જ જે પૂછવું હોય તે પૂછો. તે મહાયશસ્વી મહર્ષિ આ ધર્મોને યથાર્થ રૂપે જાણે છે. શિષ્યનો આ જવાબ સાંભળી રાજા તરત જ મહર્ષિ વશિષ્ઠના પવિત્ર આશ્રમમાં જાય છે કે જે વિદ્યા અને યોગ શક્તિથી સંપન્ન હતો. રાજાને આવતા જોઈ મહર્ષિ વશિષ્ઠ મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે સેવકો સહિત મહાત્મા રાજાનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. જ્યારે તેઓ આરામથી બેસી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠને પ્રસન્નતાપૂર્વક કહ્યું, હે ભગવાન, મેં રસ્તામાં તમારા શિષ્યો દ્વારા પરમ આશ્ચર્યમય શુભ કાર્યોનું અનુષ્ઠાન થતું જોયું છે, પરંતુ
તે બાબતમાં જ્યારે પ્રશ્ન પૂછશો ત્યારે તેમની આજ્ઞા અનુસાર હું અત્યારે તમારી પાસે આવ્યો છું. મારા મનમાં તે ધર્મો વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા છે, તેથી તમે તે મને કહો. તો આ રીતે વૈશાખ માસ મહાત્મયનો ચોથો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.